જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આ પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમના ગુણગાન. આપણા શાસ્ત્રો એવું કહે છે કે અધિકસ્ય અધિકમ ફલમ, કે અધિક માસમાં કરેલું કોઈ પણ પુણ્ય એ આપણને અધિક ફળ આપનારું બને છે. ત્યારે આ પવિત્ર અને પાવન અધિક માસની અંદર, આ પુરુષોત્તમ માસની અંદર ભગવાન પુરુષોત્તમના ગુણગાનની ગાથા એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની આ ગંગા આ દારેસલામની પવિત્ર ભૂમિ ઉપરથી વહેવાની છે. ત્યારે જે પણ લોકોને આ ગંગાની અંદર નિમજ્જન કરવું હોય, આ ભાગવતી યાત્રાની અંદર સહભાગી થવું હોય અને સદભાગી થવું હોય, એ નીચે આપેલા સંપર્ક ઉપર સંપર્ક સાધશો અને પોતાના જીવનને ધન્ય બનાવશો. આ દારેસલામની ભૂમિ ઉપરથી થવા જઈ રહી છે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા. આપ સૌને જય શ્રી કૃષ્ણ.